આપણા સમાજમાં એવું માનવામાં આવે છે કે પતિની ઉંમર પત્નીની ઉંમર કરતા વધારે હોવી જોઈએ। જો કે આજ સમયમાં એવી ઘણી સફળ જોડીઓ છે જેમાં પત્નીની ઉંમર પતિ કરતા વધારે છે। હવે એવામાં દરેકના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે પતિ પત્નીમાં ઉંમરનું અંતર કેટલું હોવું જોઈએ। વેલા વિષય પર આવતા પહેલા અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે વિજ્ઞાનમાં લગ્નનો કોઈ કોન્સેપ્ટ નથી, પરંતુ અહીંયા વાતની ચર્ચા છે કે શારીરિક સંબંધ બનાવવા માટે એક મહિલા અને પુરુષની ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ। તમને જણાવી દઈએ કે હોર્મોનલ ચેન્જ મહિલાઓમાં 7 થી 13 વર્ષની વચ્ચે થઈ જાય છે, તો પુરુષોમાં આ બદલાવ 9 થી 15 વર્ષની વચ્ચે થાય છે। જો કે આ હોર્મોનલ ચેન્જનો એવો અર્થ જરાય નથી કે ત્યારબાદ છોકરી અથવા છોકરાના લગ્ન કરી દેવામાં આવે। દુનિયાના તમામ દેશોમાં શારીરિક સંબંધની ઓછામાં ઓછી ઉંમર નક્કી કરવામાં આવે છે। જી હા, આપણા દેશમાં શારીરિક સંબંધ બાંધવાની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ છે। આ સાથે જ આપણા દેશમાં કાયદાકીય રીતે લગ્નની ઉંમર પણ નક્કી છે। જી હા, છોકરીઓની ઉંમર 18 વર્ષ અને છોકરાઓની ઉંમર 21 વર્ષ રાખવામાં આવી છે। વેલ, આ હિસાબે અહીં કાયદાકીય રીતે પતિ પત્નીની ઉંમરમાં 3 વર્ષના અંતરની વાત સ્વીકારે છે।